ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણના પ્રચારથી નડિયાદમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય રોડ શો યોજાયો હતો। રોડ શોમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમણે નડિયાદ વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તાર અને કંજરીનગરમાં રોડ શો કરી મતદારોને મત આપવા અપીલ કરી હતી તથા આજે પ્રચાર પડઘમ શાંત થતા પહેલા રોડ શો યોજી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા। જંગી રેલી બાઇક રેલી નીકળી અને આ બાઇક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજનાભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે અને સમગ્ર માહોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે। ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો। કુલ મળીને 1000 કરતાં વધારે બાઇક, 36 કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા।